વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો આપણે ગ્રામરનો પોઈન્ટ ચલાવીશું. આજે તમારે ખાલી ફક્ત એક ચોપડો અને પેન કાઢવાની છે. એમાં હેડિંગ મારીશું ટેન્સનું, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે ચાલુ વર્તમાનકાળ. આપણે સાદો વર્તમાનકાળ પહેલાં સેમમાં ચલાવી ગયો હતો. હવે આપણે ચાલુ વર્તમાનકાળ શીખીશું. તો ચાલુ વર્તમાનકાળ એટલે શું? કે જ્યારે જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. કે અત્યારે જે ક્રિયા ચાલતી હોય કે થઈ રહી હોય, કે અત્યારે હું તમને ભણાવું છું, બરાબર, એ ક્રિયા અત્યારે ચાલુ છે, તો આપણે તેને શું કહીશું? ચાલુ વર્તમાનકાળ. કોઈ એમ કહે કે ચાલુ વર્તમાનકાળ એટલે શું? તો આપણે એનો ઉત્તર એવી રીતે આપી શકીએ કે જે ક્રિયા અત્યારે ચાલુ છે અથવા થઈ રહી છે તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલુ વર્તમાનકાળમાં તેની વાક્ય રચના શું છે? તો વાક્ય રચના એની પહેલે કર્તા એમ ઇઝ આર. આપણે તમને કોષ્ટક મેં સમજાવ્યું છે. આઈના સાથે એમ લાગે, યુના સાથે આર લાગે, હી શીટના સાથે ઇઝ લાગે. એમ કર્તા પ્લસ એમ ઇઝ આર વત્તા વર્બ અને આઈએનજી મુકાય છે. વર્બને આઈએનજી મૂકવામાં આવે છે. કોઈ ખાલી જગ્યા હોય, એ ખાલી જગ્યામાં તમારે એમ ઇઝ આર મૂકવાનું, ત્રણમાંથી એક સિલેક્ટ કરીને જે આવતું હોય એ, અને જે વર્બ કૌંસમાં હોય એને આઈએનજી લગાડવાનું. ઉદાહરણ તરીકે રાજ ખાલી જગ્યા કૌંસમાં હોય વોક, તો આપણે એમ ઇઝ આરમાંથી રાજ પછી શું મુકાશે? ઇઝ. રાજ એટલે હી, તો હી શી ઇટ સાથે આપણે શું મૂકીએ છીએ? ઇઝ. તો રાજ ઇઝ વોકિંગ, આઈએનજી મૂકવાનું, વોકને આઈએનજી, વોકિંગ. બરાબર. કોષ્ટક મેં તમને સમજાવ્યું તો ફરી એકવાર કોષ્ટક હું તમને બતાવી દઉં તો ધ્યાન પડી જાય તમને. આઈના સાથે હંમેશા શું લાગે? એમ. યુના સાથે આર, હી સીટના સાથે ઇઝ મૂકવામાં આવે છે, અને બી યુ અને તેના સાથે આર. યુ વી અને ધેના સાથે આર મુકાય, હી શીટના સાથે ઇઝ અને આઈના સાથે એમ. તો તમને ચાલુ વર્તમાનકાળમાં ખબર પડી ગઈ હશે કે એની વાક્ય રચના એમ ઇઝ આર વત્તા આઈએનજી મૂકવામાં આવે છે. તો આપણે કેટલાક અહીંયા એક્શન વર્ડ્સ એ જોઈશું. સ્ટેન્ડ, સ્ટેન્ડનું થશે સ્ટેન્ડિંગ, આઈએનજી મૂકવાનું, એટલે આપણે આ ચાલુ વર્તમાનકાળ થઈ જાય. વોક તો વોકિંગ, જમ્પ તો જમ્પિંગ, થ્રો તો થ્રોવિંગ, કેચ તો કેચિંગ, કિક તો કિકિંગ, ઇટ તો ઇટિંગ, ડ્રિંક ડ્રિંકિંગ, લાફ લાફિંગ, ક્રાય તો ક્રાઇંગ, રીડ રીડિંગ, રાઇટ તો રાઇટિંગ, એમાં ઈ નીકળી જાય અને આઈએનજી મૂકવામાં આવે. પુશ પુશિંગ, પુલ પુલિંગ, ઓપન ઓપનિંગ, ક્લોઝ તો ક્લોઝિંગ, ક્લાઇમ્બ તો ક્લાઇમ્બિંગ, શીટ શીટમાં ટી બેવડાઈ જાય અને આઈએનજી, શીટિંગ. સ્કીપ સ્કીપિંગ, આમાં પણ પી બેવડાઈ જાય અને આઈએનજી. રન તો રનિંગ, એમાં એન બેવડાઈ જાય અને આઈએનજી. ક્લેપ ક્લેપિંગ, એમાંય પી બેવડાઈ જાય અને આઈએનજી. ડાન્સમાં ઈ નીકળી જાય અને આઈએનજી, ડાન્સિંગ. તો હવે આપણે એની ખાલી જગ્યા જોઈશું. પહેલાં તો ચાલુ વર્તમાનકાળની, શેની? ચાલુ વર્તમાનકાળની
ખાલી જગ્યા જોઈશું. એમાં તમને મેં વાક્ય રચના સમજાવી. વાક્ય રચના આપણી શું હતી? એમ, ઇઝ, આર અને આઈએનજી. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું. સૂચના છે, કૌંસમાં આપેલા ક્રિયાપદોના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલું છે એ ક્રિયાપદનો આપણે ઉપયોગ કરીને અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ છે, ધે ખાલી જગ્યા ફોર ધ ટેસ્ટ. કૌંસમાં છે સ્ટડી, તો અહીંયા ધ્યેય આવ્યું. તમને મેં હમણાં જ કોષ્ટક સમજાવ્યું. ફરીથી એકવાર એ કોષ્ટક લખી લઉં છું. આઈ, હી, શી, ઇટ અને અહીંયા યુ. આઈના સાથે એમ, યુના સાથે આર, હી સીટના સાથે ઇઝ. અહીંયા વી, યુ, ધે એ ત્રણેય સાથે આર. તો અહીંયા ધે છે તો આપણે ધેના સાથે શું લગાડેલું છે? આર. આ કોષ્ટક યાદ કરશો તો જ તમને આવડશે. ધેના સાથે શું લગાડેલું છે? આર. તો આપણે અહીંયા શું મૂકીશું? પહેલાં તો આર. એમિઝ આરમાંથી ત્રણમાંથી એક મૂકવાનું. તો આપણે જોવાનું આ પહેલું શું છે, એના આધારે આપણે એમિઝ આરમાંથી કોઈ એક ક્રિયાપદ મૂકવાનું છે. અને સ્ટડિંગ, અહીંયા સ્ટડી છે તો એને આઈએનજી મૂકવાનું. તો સ્ટડિંગ. પહેલું નીતિન ખાલી જગ્યા ફાસ્ટ. કૌંસમાં છે રન, તો નીતિન છે, નીતિન છોકરાનું નામ એટલે હી. તો હીના સાથે અહીંયા શું લગાડેલું છે? ઇઝ. તો પહેલાં શું મૂકીશું? ઇઝ. રનનું શું થઈ જશે? રનિંગ. RUNNING. એમાં એન બેવડાઈ જશે અને આઈએનજી. ઇઝ રનિંગ. નીતિન ઇઝ રનિંગ ફાસ્ટ. હવે સેકન્ડ છે, વી ખાલી જગ્યા અ મૂવી. કૌંસમાં છે વોચ, WATCH. તો વીની સાથે આપણે શું લગાડેલું છે? અહીંયા આર. તો પહેલાં શું મૂકીશું? આર. વોચનું થઈ જશે, આઈએનજી મૂકવાનું. તો વોચિંગ. નંબર 3, કિરણ ખાલી જગ્યા ધ બેલ. અહીંયા રિંગ લખેલું છે. કિરણ છોકરીનું નામ, તો હી શીટમાં ઇઝ. તો કિરણ ઇઝ રિંગનું રિંગિંગ. આઈ ખાલી જગ્યા કૌંસમાં છે સ્કીપ. આઈના સાથે અહીંયા શું લગાડેલું છે? એમ. તો આઈ એમ, આઈએનજી મૂકવાનું સ્કીપનું. તો સ્કીપનું થઈ જશે સ્કીપિંગ. એમાં પી બેવડાઈ જશે અને આઈએનજી. નંબર 5, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેર હેન્ડ્સ ક્લેપ. ધ ચિલ્ડ્રન એટલે બાળકો. એકથી વધારે બાળકોની વાત કરી છે. તો ધે આવે તો ધેની સાથે શું લાગે? આર. તો અહીંયા પહેલાં આપણે આર મૂકીશું. ક્લેપમાં પી બેવડાઈ જશે અને આઈએનજી. ક્લેપ. ધ બોયઝ ખાલી જગ્યા ચેસ પ્લે. કૌંસમાં છે બોયઝ. બહુવચન થઈ ગયું, એકથી વધારે. તો બહુવચનમાં આર મુકાશે. પ્લેનું થશે પ્લેઇંગ. પછીની ખાલી જગ્યા આપણે જોઈશું. મોહન ખાલી જગ્યા ધ ડોર ક્લોઝ. કૌંસમાં લખેલું મોહન એટલે છોકરાનું નામ. તો મોહન ઇઝ, ક્લોઝમાં ઈ નીકળી જાય અને આઈએનજી. ક્લોઝિંગ.
નંબર 8 ફાધર ખાલી જગ્યા ટુ નડિયાદ ગો. તો ફાધર ઇઝ ગોઈંગ. વી ખાલી જગ્યા ધ રોપ કૌંસમાં છે પુલ. વીના સાથે શું લાગે? આર. વી આર પુલનું પુલિંગ. આઈએનજી મુકાશે. નંબર 10 આઈ ખાલી જગ્યા કૌંસમાં છે ડાન્સ. આઈના સાથે શું લાગે? એમ. ડાન્સનું ડાન્સિંગ, પણ એમાં ઈ નીકળી જશે અને આઈએનજી. 11 વિવેક ખાલી જગ્યા અ લેટર રાઇટ લખેલું છે. રાઇટ. વિવેક છોકરાનું નામ એટલે ઇઝ. વિવેક ઇઝ રાઇટમાં ઈ નીકળી જશે રાઇટિંગ અને આઈએનજી મુકાશે. ધ બેબી ખાલી જગ્યા ક્રાય. ધ બેબી ઇઝ ક્રાઇંગ. CRYING. 13 ધ મંકીઝ ખાલી જગ્યા ઓન ધ કાર. મંકીઝ બહુવચન એટલે આર. શીટનું થશે શીટિંગ. ડબલ ટી થશે SITTING સિટિંગ. આઈ ખાલી જગ્યા માય રૂમ ક્લીન. આઈ એમ ક્લીનનું ક્લીનિંગ. માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ માય હાઉસ કૌંસમાં છે કમ. માય ફ્રેન્ડ્સ બહુવચન છે તો આર. કમનું કમિંગ. ઈ નીકળી જશે અને આઈએનજી. ધ ટીચર ખાલી જગ્યા નિયર ધ ટેબલ સ્ટેન્ડ. ધ ટીચર ઇઝ સ્ટેન્ડનું સ્ટેન્ડિંગ. હી ખાલી જગ્યા સ્વીટ્સ ટુ ધ ચિલ્ડ્રન ગીવ. તો હી ઇઝ ગીવમાં ઈ નીકળી જશે અને આઈએનજી ગિવિંગ. નંબર 18 ધે ખાલી જગ્યા બાઇસિકલ્સ રાઇડ. તો ધે આર રાઇડિંગ. ઈ નીકળી જશે અને આઈએનજી. સોનલ ખાલી જગ્યા અ કાર. સોનલ ઇઝ ઈ નીકળી જશે અને આઈએનજી ડ્રાઇવિંગ. યુ ખાલી જગ્યા ઇન ધ ક્યુ. યુ આર અને ક્યુ સ્ટેન્ડનું થશે સ્ટેન્ડિંગ. યુ આર સ્ટેન્ડિંગ ઇન અ ક્યુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 1 થી 20 ખાલી જગ્યા કમ્પ્લીટ થઈ ચાલુ વર્તમાન કાળની. આ 1 થી 20 ખાલી જગ્યા તમારે નોટબુકમાં લખવાની છે સરસ અક્ષરે. ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા તમને ખબર પડી ગઈ હશે કે એમાં એમ ઇઝ આર મૂકવાનું અને કૌંસમાં જે વર્બ હોય ક્રિયાપદ હોય એને આઈએનજી મૂકવાનું. જેની પાછળ અક્ષર બેવડાવવાનો છે એ બેવડાઈને આઈએનજી મૂકવાનું. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું આગળ. બીજો પ્રશ્ન છે એની સૂચના ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને યસ કે નોમાં ઉત્તર લખો. ઉદાહરણ આપેલું છે ચેતન ઇઝ સિંગિંગ. તો આપણે પહેલાં તો એના પ્રશ્નાર્થ વાક્ય પહેલાં એનો બનાવવાનો છે. તો આ ઇઝ જે પાછળ છે એ આગળ આવી જશે ને એમાં પહેલો અક્ષર આઈ સ્મોલ છે એની જગ્યાએ આપણે કેપિટલ લખવાનું અને પાછળના બધા સ્મોલ.
ઇઝમાં પહેલો અક્ષર કેપિટલ આઈ ઇઝ આગળ આવી ગયું. ચેતન પાછળ જતું રહેશે અને સિંગિંગ ત્રીજા ક્રમે જે છે એનું એ જ રહેશે. અને છેલ્લે આપણે કરીશું પ્રશ્નાર્થ વાક્ય. તો તમને ખબર પડી ગઈ હશે. આ ઇઝ બીજા ક્રમે છે એ આગળ આવી જશે પહેલા ક્રમે જે ચેતન છે એ બીજા ક્રમે આવી જશે અને ત્રીજા ક્રમે જે છે એનું એ જ. ચેતન ઇઝ સિંગિંગ તો ઇઝ ચેતન સિંગિંગ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કે તો તમારે ફરજિયાત ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. જો પ્રશ્નાર્થ વાક્ય કેમ તમે પ્રશ્નાર્થ ચિહ્ન ના કરો તો તમારો અડધો માર્ક્સ કપાઈ જાય. તો આપણે પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. હવે એને યસ અને નોમાં ઉત્તર આપવાનો છે. તો પહેલાં તો યશમાં આપીશું તો શું લખીશું? યશ. હવે ચેતન છોકરાનું નામ છે કે છોકરીનું? તો છોકરાનું. તો એના માટે શું વાપરીશું? હી. અહીંયા પહેલા ક્રમે શું છે? ઇઝ. તો ઇઝ. યશ હી ઇઝ. અને છેલ્લે ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. યસ પછી અલ્પ વિરામ કરવું જરૂરી છે. કોમા કહેવાય ને, બરાબર? યસ પછી કોમા કરવાનું, પછી હી ઇઝ અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે નોમાં જવાબ આપવાનો. તો શું લખીશું? પહેલાં તો નો. હીનું હી, ઇઝનું ઇઝ અને નોમાં આપ્યું તો ઇઝન્ટ નકાર વાક્ય. ઇઝન્ટનું ફૂલ ઇઝ નોટ બી લખાય, બરાબર? ઇઝ નોટ. પણ ઇઝ નોટનું ટૂંકું રૂપ શું છે? ઇઝન્ટ. પડી ગઈ? એટલે તમે ઇઝ નોટ લખો તો પણ ચાલે અને ઇઝન્ટ લખો તો પણ ચાલે. તો હવે આવી રીતે આપણે વાક્ય બનાવીશું. પહેલું છે કે વી આર ડાન્સિંગ. તો પહેલાં આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પહેલાં જે બીજા ક્રમે આર છે એ પહેલા ક્રમે જતો રહેશે અને કેપિટલ એ આર, વીનું વી અને ડાન્સિંગનું ડાન્સિંગ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આર વી ડાન્સિંગ. હવે યશમાં જવાબ આપવાનો છે. તો યસ પછી શું આવશે? અલ્પ વિરામ કોમા. હવે અહીંયા છે વી, તો વીનું વી જ લખીશું. યસ વી આર. આર કેમ લખ્યું? અહીંયા આગળ આર લખેલું છે. પછી નોમાં નો, વી આરન્ટ અથવા આર નોટ. ખબર પડી ગઈ તમને? પડી ને? હવે બીજું જોઈશું આપણે. આઈ એમ સ્ટડિંગ. તો એમ આગળ આવી જશે. એમમાં પહેલો અક્ષર કેપિટલ એમ, આઈ સ્ટડિંગ ને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. યસમાં જવાબ આપવાનો છે. તો યશ પછી અલ્પ વિરામ યશ આઈ એમ. નકારમાં આપો નો, આઈ એમ નોટ અથવા એમન્ટ. નંબર 3, ધ ચિલ્ડ્રન આર વોચિંગ ટીવી. તો આર જે બીજા ક્રમે છે એ ફર્સ્ટ નંબરે આવી જશે. આર ધ ચિલ્ડ્રન વોચિંગ ટીવી. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં આપો તો યશ. ધ ચિલ્ડ્રન છે બહુવચન તો ધે વાપરવાનું. શું આવશે? ધે આર.
અને છેલ્લે પૂર્ણવિરામ. નકારમાં નો, દે, આરન્ટ. નંબર 4 જોઈશું આપણે. યુ આર રીડિંગ અ બુક. તો આર છે પહેલા નંબરે અને પહેલો અક્ષર કેપિટલ આર. યુ રીડિંગ અ બુક. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં આપો તો યશ, હવે આપણે ઉત્તર કોઈ પ્રશ્ન પૂછે છે કે આર યુ રીડિંગ અ બુક, શું તમે પુસ્તક વાંચો છો? તો આપણે એનો જવાબ એમ આપીએ કે હા અમે પુસ્તક વાંચીએ છીએ. તો આપણે યુનું થઈ જશે આઈ. યસ આઈ. આરની જગ્યાએ આપણે આઈના સાથે શું મૂકીશું? એમ. યસ આઈ એમ. નકારમાં આપો તો નો, આઈ એમન્ટ અથવા એમ નોટ. નંબર 5, નેહા ઇઝ સ્લીપિંગ. ઇઝ આગળ આવી જશે. એમાં પહેલો અક્ષર કેપિટલ ઇઝ. નેહા સ્લીપિંગ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એને હકારમાં ઉત્તર આપવાનો છે, યશમાં ઉત્તર આપવાનો છે. તો યશ, નેહા એટલે શી ઇઝ. નકારમાં આપો તો નો, શી ઇઝન્ટ. નંબર 6, મિસ્ટર શાહ ઇઝ ગોઈંગ હોમ. ઇઝ આગળ આવી જશે, મિસ્ટર શાહ પાછળ. ગોઈંગ હોમ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં ઉત્તર આપો તો યશ, મિસ્ટર શાહ એટલે છોકરાનું નામ એટલે હી. યસ હી ઇઝ. છેલ્લે ફૂલ સ્ટોપ. નકારમાં નો, હી ઇઝન્ટ. નંબર 7, ધ ડોગ ઇઝ ચેઝિંગ ધ કેટ. ઇઝ આગળ આવી જશે, ઇઝ ધ ડોગ ચેઝિંગ ધ કેટ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે હકારમાં ઉત્તર આપવાનો છે. તો યસ, ધ ડોગ એટલે કોઈ પ્રાણી કે નિર્જીવ વસ્તુની આપણે વાત કરીએ તો શું મૂકીએ છીએ? ઇટ. તો પ્રાણીઓ માટે શું આવશે? ઇટ. યસ ઇટ ઇઝ. છેલ્લે ફૂલ સ્ટોપ. નકારમાં આપો તો નો, ઇટ ઇઝન્ટ. નંબર 8, આઈ એમ વોકિંગ ફાસ્ટ. એમ આગળ આવી જશે. આઈનું થઈ જશે પ્રશ્નાર્થ વાક્યમાં. એમાં આઈ પાછળ એમ આઈ વોકિંગ ફાસ્ટ. તો યસ આઈ એમ. નકારમાં નો, આઈ એમન્ટ. નંબર 9 છે, સોહન ઇઝ ડ્રાઇવિંગ અ કાર.
તો ઇઝ આગળ આવી જશે, પ્રશ્નાર્થ વાક્ય બનાવો. સોહન ઇઝ સોહન ડ્રાઇવિંગ અ કાર. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હકારમાં ઉત્તર આપો તો યસ સોહન હી ઇઝ. નકારમાં નો હી ઇઝન્ટ. નંબર 10 છે વી આર સ્કીપિંગ. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે આપણે. તો આર આગળ આવી જશે અને બી પાછળ. આર વી સ્કીપિંગ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આપણે હકારમાં ઉત્તર આપવાનો છે, યસમાં ઉત્તર આપવાનો છે. તો યસ વી આર, છેલ્લે ફૂલ સ્ટોપ. નકારમાં ઉત્તર આપો તો નો વી આરન્ટ. નંબર 11 યુ આર સિટિંગ ઓન માય ચેર. એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો આર પાછળ છે એની જગ્યાએ આગળ આવી જશે. આર યુ સિટિંગ ઓન માય ચેર. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે એને હકારમાં ઉત્તર આપવાનો. તો યસ યુનું થઈ જશે આઈ એમ. નકારમાં આપો નો આઈ એમન્ટ. હવે આપણે તમને મેં પ્રશ્નાર્થ વાક્ય અને એના હકાર અને નકારમાં લખતા શીખવાડ્યા. 11 સેન્ટેન્સ મેં તમને શીખવાડ્યા. હવે 4 સેન્ટેન્સ તમને હોમવર્કમાં આપું છું. એ તમારે જાતે બનાવવાના. આટલું તો તમારે નોટબુકમાં મેં જે તમને લખાયું સમજાવ્યું એ તમારે નોટબુકમાં લખવાનું જ છે. પણ બીજું આ જે પ્રશ્નાર્થ વાક્ય મેં તમને શીખવાડ્યા એના વાક્યો 4 એવા આપું છું જે તમારે જાતે લખવાના છે. પહેલાં તો મેં ક્વેશ્ચન માર્ક બનાવવાનો, પ્રશ્નાર્થ ચિહ્ન બનાવવાનો અને પછી યસ અને નોમાં તેનો જવાબ આપવાનો. તો નીચે હોમવર્ક કરીને લખો. પહેલું સેન્ટેન્સ ધે આર ક્લોઝિંગ ધ ગેટ. ધે આર ક્લોઝિંગ ધ ગેટ. CLOSING ક્લોઝિંગ ધ ગેટ. GATE. છેલ્લે ફૂલ સ્ટોપ. હવે 3 લીટી તમારે છોડી દેવાની છે. પહેલાં તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું, પછી તમારે એનો યશમાં ઉત્તર આપવાનો અને પછી નોમાં ઉત્તર આપવાનો. બીજું સેન્ટેન્સ લખો અથવા નીચે 12મું ક્રમ લખી નાખશો તો બી ચાલશે. 11 મેં લખાયા, જાતે બનાવવાનું છે આ 12મું. પછી 13મું ધ રેબિટ ઇઝ eating 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 a carrot. CARROT carrot. Number 14 they are climbing 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 a tree. 15મું વાક્ય she is crying. CRYING crying. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા 4 એવા સેન્ટેન્સ લખાયા છે જે તમારા જાતે લખવાના છે.
તમારે પહેલાં તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું, યસમાં ઉત્તર આપવાનો અને પછી નોમાં ઉત્તર આપવાનો છે. તો આ 4 સેન્ટેન્સ એ તમારું હોમ લર્નિંગ છે. તો આપણે અહીંયા આ કાળ એક પૂરો થાય છે. ચાલુ વર્તમાન કાળ. મેં તમને સાદો વર્તમાન કાળને બધું પહેલાં સેમમાં સમજાવ્યું હતું. ચાલુ વર્તમાન કાળ આપણે પૂછાતો હોય છે, એટલે એક કાળ મેં તમને ચલાવી દીધો. એ સરસ અક્ષરે નોટબુકમાં લખીને રિપીટ કરજો ઘરે. ક્યાં શું ફેરફાર કરવાના છે, તેની વાક્ય રચના શું છે, એ બધું યાદ કરી નાખજો, તો એક્ઝામમાં તમને ડિફિકલ્ટી નહીં.